તો આજે સવારે જ મારી ગાડીમાં પડી ગયો પંચર ને હું પડી ગયો વિચારમાં તો આવી ગયો સાબિર કાકાની દુકાનમાં પંચર કઢાવવા માટે. પહેલા જ 3-4 બાઇકો બીજી પંચર કઢાવવા માટે ઊભી હતી અને દરેક બાઇકનું પાછલું ટાયર પણ પંચર પડ્યું હતું. આ વિચારવા જેવું છે. એટલામાં જ મને મળી ગયા મારા સબસ્ક્રાઈબર મિત્ર જે સામેથી આવે છે. પછી હું તેમને હાથ મિલાવ્યો, તેમના જોડે વાતચીત કરી, તે ખૂબ જ ખુશ થઈ ગયા. પછી આ ભાઈએ ગાડીનું ટાયર ફિટ કરી નાખ્યું પંચર કાઢીને. એટલામાં જ પાછા બીજા સબસ્ક્રાઈબર મિત્રની પણ એન્ટ્રી થઈ ગઈ हमारे व्लॉग बाइक के पास. આ ભાઈની સ્માઇલ જો. તેમના જોડે થોડી વાતચીત કરીને પછી આપણે આવી ગયા શીતલ કાકાની દુકાને છાશ લઈ લેવા માટે, કેમ કે રોજનું કાર્યક્રમ આપણે આ જ છે, ખાસ છાશ લઈ લેવાનું. એના પછી મારા ખાસ મિત્ર આદિત્યભાઈ જે મહારાષ્ટ્રના છે અને તેમને ઘર શિફ્ટ કર્યું હતું બડોલીમાં, તો તેમની સાથે તેમની થોડી મદદ કરવા માટે તેમના ઘરે આવી ગયો છું. મેં પણ બાહુબલીની તાકાત લગાવીને તિજોરી અધર લાઈને ઉપર મૂકી દીધી બીજા માળે, અને એવું ફીલ થયું કે હું પણ બાહુબલી છું. પછી મારા મોડલ સ્વયંભાઈની થઈ ગઈ એન્ટ્રી. જો ભાઈ કેવા પોઝ આપે છે, જાણે ભાઈ તો હીરો હોય. પછી તેમની સેલ્ફી પોઝ, હાય 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 ભાઈ. પછી હું ભાગ્યશ્રીની ઠેલી લઈને આવી ગયો છું અક્ષર કોમ્પ્લેક્સમાં મોટાભાઈ જોડે, થોડું ડોક્યુમેન્ટનું કામ હતું તે માટે. પછી ભાઈએ તો કોમ્પ્યુટર ચાલુ કર્યું પરંતુ સર્વર આવે નહીં. ભાઈ પણ પડી ગયા વિચારમાં. પછી ગૂગલ ખોલ્યું, ભાઈ કે શું કરું, સર્વર આવતું નથી. થોડી વાર પછી વેબસાઇટ ઓપન થઈ ગઈ અને ભાઈ જો સટાસટ ફોર્મ ભરવાનું ચાલુ કરી દીધું. પછી ભાઈ કોમ્પ્યુટરમાં મારા યુટ્યુબ ચેનલ ખોલીને વિડીયો જોવા બેસી ગયા કે ભાઈ તું કેવા વિડીયો બનાવે છે મને પણ બતાવ. તો હું પણ તેમને ભાઈને વિડીયો બતાવું છું મારા, તમે પણ જોવો મિત્રો. પછી સાંજે નીકળી ગયો હું મારી ફેવરેટ જગ્યા પર જવા માટે. જતાં જતાં થઈ ગઈ રાત. અને તમારે પણ જો જોવું હોય કે મારી ફેવરેટ જગ્યા કઈ છે તો મળીએ બીજા વ્લોગ, મારે કોમેન્ટ કરજો.